વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આવી રહ્યા છે, તો અમારા ભાઈઓનું ગ્રુપનું અમારા આ બધા આખા વાડીનાથ પરિવારનું એવું કહેવું છે, બાપાનું એવું કહેવું છે ખાસ. સાચું ભુવાજી સાચું. સમાજ આપણો રબારી ડ્રેસમાં આવે, જે આપણી ઓળખાણ છે, આપણી મૂડી ને આપણી માયા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું. ત્યારે મિત્રો ગઈકાલે જ ગમન સાંતાલનો વાડીનાથ ખાતે મિત્રો સૌથી મોટો ડાયરો હતો અને મિત્રો ગમન સાંતાલની પણ ઉપરાંત બીજા 2-3 કલાકારો પણ આ ડાયરામાં ઉપલબ્ધ હતા. ત્યારે મિત્રો હાલમાં જ ગમનભાઈ સાંતલે ગઈકાલે સાંજે મિત્રો આ ડાયરામાં સૌથી મોટું નિવેદન કર્યું છે અને વાડીનાથ મહાદેવના પ્રસંગને મિત્રો આજે ત્રીજો દિવસ પણ ઉગી ગયો છે અને 22 તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાના છે, એ તો તમને ખબર જ હશે. અને ન ખબર હોય તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, તમને હાલ સંપૂર્ણ માહિતી આપવાનો છું. ત્યારે મિત્રો હાલમાં જ ગમનભાઈ સાંથલે ગઈકાલે સાંજે ડાયરામાં સૌથી મોટું નિવેદન એવું કર્યું છે કે 22 તારીખે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાડીનાથ તરફ ખાતે મિત્રો આપણા વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉદ્ઘાટન માટે આવવાના છે. ત્યારે ગમનભાઈ સાંથલે વગુમાં એવું પણ જણાવ્યું છે કે મારું એવું કહેવું છે અને જયરામગીરી બાપુનું એવું કહેવું છે કે 22 તારીખે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉદ્ઘાટન માટે આવવાના છે, ત્યારે દરેક રબારી સમાજના યુવક યુવતીઓએ પોતાના રબારી પહેરવેશ સાથે આવવું અને દરેક રબારી સમાજના યુવક યુવતીઓએ પહેરવેશ સાથે એટલે કે સાચું આપણું ઘરેણું છે એ પહેરીને આવવું. આવું મિત્રો હાલમાં જ ગમનભાઈ સાંતલે સૌથી મોટું નિવેદન કર્યું છે. તો ખરેખર રીતે મિત્રો તમે જવાના છો કે નહીં વાડીનાથ દર્શન કરવા માટે, એ નીચે કોમેન્ટમાં દર્શાવવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો હાલમાં જ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, અયોધ્યા રામ મંદિરની જેવી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, એવી રીતે જ મિત્રો સૌથી મોટામાં મોટી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને 22 તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.